નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 9 છે ત્રિકોણમિતિના ઉપયોગો, એના ઉદાહરણના દાખલા જોઈશું. પહેલાં તો ચલો પહેલો દાખલો જોઈએ. શું છે? જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. શું છે? જમીન પર એક ટાવર છે, શિરોલંબ સ્થિતિમાં છે. શિરોલંબ એટલે ઊભો, શિરોલંબ એટલે શું? ઊભો. અને સમક્ષિતિજ એટલે આડો. આ યાદ રાખજો ખાલી, આ બે શબ્દો ખાસ ધ્યાનમાં રાખજો. શિરોલંબ એટલે ઊભો અને સમક્ષિતિજ એટલે આડો. શિરોલંબ સ્થિતિમાં છે. તો એક કામ કરીએ, પહેલાં એક થાંભલો દોરી દઈએ. જુઓ, રકમ આખી નહીં વાંચવાની કોઈ દિવસ, રકમ ધીમે ધીમે વાંચતા જવાનું. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, તો પહેલાં એની આકૃતિ બનાવી દઈએ. એક ટાવર દોરી દીધો. શું છે આનું? ટાવર. નામ આપી દો, ટાવર. આ રીતે. ચલો પછી શું છે? તેના પાયાથી, જો એનો પાયો એટલે આ નીચેનો ભાગ હોય ને એને પાયો કહેવાય હંમેશા. તો એના પાયાથી 15 મીટર દૂર, એટલે જો આ પાયો છે ને એનાથી 15 મીટર દૂર, એટલે આટલા ડિસ્ટન્સ છે. આ માની લો આ ડિસ્ટન્સ કેટલું છે? 15 મીટર છે. જમીન પરના એક બિંદુથી, એટલે અહીંયાથી એની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 છે. એની ટોચ, જો આ ટોચ કહેવાય. ઉચ્છેદ કોણ એટલે ઉપર જોવું. મેં તમને કીધું હતું કે નહીં? જો આપણે અહીંયાથી એના ટાવરની ટોચ જોવી હોય તો આપણે આપણી ગરદન છે એ 60 ડિગ્રીના ખૂણે રાખવી પડે. એનો મતલબ એ થયો, કારણ કે ઉચ્છેદ કોણનું માપ કેટલું છે? 60 છે, એટલા માટે. તો અહીંયાથી આ દોરી દો આ રીતે. અને આ શું બની ગયો? હવે ઉચ્છેદ કોણ બની ગયો. જુઓ, કારણ કે તમે અહીંયા ઊભા હોય તો દ્રષ્ટિ કિરણ અહીંથી જશે, અને આ કયું કિરણ કહેવાય? ક્ષૈતિજ કિરણ. તો આ બંને વચ્ચેનો ખૂણો એટલે શું કહેવાય? ઉચ્છેદ કોણ. તો 60 થઈ ગયો. હવે જો ત્રિકોણ બની ગયો, તો નામ આપી દો A B C. આ તો કાટકોણ ત્રિકોણ છે, તો કયો ખૂણો થાય? ખૂણો B કાટખૂણો થવાનો. તો ખ્યાલ આવી ગયો હશે બધાને આકૃતિમાં. ફરીથી એકવાર જુઓ, રકમ વાંચો અને આકૃતિ દોરો, બહુ મજા આવશે. બરાબર? આ ચેપ્ટરમાં જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. જો ટાવર છે શિરોલંબ, શિરોલંબ એટલે ઊભો ટાવર હોય, એટલે તો આ એક ટાવર દોરી દીધો મેં. હવે શું કહે છે? ટાવરના પાયાથી, તો આ ટાવરનો પાયો એટલે આ નીચેનો ભાગ, ત્યાંથી 15 મીટર દૂર, તો 15 મીટર દૂર એક લાઈન દોરી દો. બરાબર? અને અહીંયાથી શું કરવાનું છે? ટોચને જુઓ તો એનો ઉચ્છેદ કોણ કેટલો થાય છે? 60. તો અહીંયાથી ઉચ્છેદ કોણ દોરી દો. 60 થઈ ગયો. બરાબર? હવે જુઓ, AB બરાબર શું કહેવાય? AB બરાબર શું કહેવાય? ટાવરની ઊંચાઈ. થાય કે ના થાય? તો AB બરાબર શું કહેવાય? ટાવરની ઊંચાઈ કહેવાય. BC કેટલા આપ્યા છે? BC 15 મીટર આપેલા છે. હવે જો આ ખૂણો કહેવાય. ખૂણો કયો થાય? ACB. તો ખૂણો ACB કયો છે? 60 છે. તમારે શોધવાનું શું છે? તમારે AB શોધવાના છે. AB. ઓકે? હવે જુઓ, સમજો તમે, એક જ મગજમાં વસ્તુ રાખવાની. તમને કઈ બાજુનું માપ આપેલું છે ને તમારે કઈ બાજુ શોધવાની છે. તમને BC આપેલું છે, તમારે AB શોધવાની છે. સમજો, ખ્યાલ આવે છે? તમને કઈ બાજુનું માપ આપેલું છે અને તમારે કઈ બાજુનું માપ શોધવાનું છે, આ તમને ખબર હોવી જોઈએ. તો એ તો ખબર જ છે ને કે અમને BCનું માપ આપ્યું છે અને અમારે ABનું માપ શોધવાનું છે. તો જો આ ખૂણો તમે લો, તો આ BC શું થાય? આ BC 60ની કઈ બાજુ થાય? પાસેની બાજુ. અને AB આની કઈ બાજુ થાય? સામેની બાજુ. બરાબર? તો તમારે એવું સૂત્ર વાપરવાનું કે જેમાં સામેની બાજુ અને પાસેની બાજુ બંને આવતી હોય. કારણ કે તમારે જો સામેની બાજુ શોધવાની છે, પાસેની બાજુ આપેલી છે, એટલા માટે. તો કયું એવું સૂત્ર છે કે જેમાં સામેની બાજુ અને પાસેની બાજુ બંને આવતી હોય? તેવા તો સાહેબ બે સૂત્રો છે, એક તો tan અને એક તો cot. તો વાપરી દો tanનું સૂત્ર. બરાબર છે? તો અહીંયા લખવાનું ત્રિકોણ ABCમાં તમે ખરેખર tan થીટા લખો છો, પણ અહીંયા ખૂણો કયો છે? 60. તો અહીંયા તમારે શું લખવાનું? tan 60. શું લખવાનું? tan 60. tan 60 બરાબર શું થાય? સામેની બાજુ. સામેની બાજુ કઈ છે ભાઈ? AB. પાસેની બાજુ, પાસેની બાજુ કઈ છે? BC. tan 60ની કિંમત કેટલી મેં કીધી હતી? યાદ કરો, મેં કીધું હતું કિંમતો યાદ રાખવાની. √3. AB શોધવાના. BC કેટલા છે? 15. માટે AB બરાબર
15 અને આ રૂટ 15 આ બાજુ જશે તો 15√3 મીટર આ તમારો આન્સર બરાબર. તો ટાવરની ઊંચાઈ કેટલી થાય 15√3 શું થાય 15√3. તો અહીંયા લખી દેવાનું કે ટાવરની ઊંચાઈ 15√3 મીટર છે બરાબર. બીજી વસ્તુ જુઓ, ઘણીવાર આવો દાખલો MCQમાં પૂછાય, ઓપ્શનમાં આવું ના આપ્યું હોય 15√3, ઓપ્શનમાં જવાબ પોઈન્ટમાં આપ્યો હોય તો શું કરવાનું? તમારી પાસે AB તો છે 15√3, √3ની કિંમત મૂકી દેવાની તમારે. √3ની કિંમત કેટલી થાય યાદ રાખો 1.73. કેટલી થાય 1.73. તો 1.73 15 ગુણ્યા 173 છેદમાં 100 આવું તમે કરી શકો. 173 ગુણ્યા 15 કરો અને 100 ભાગ્યા 100 કરો. 173 ગુણ્યા 15 કરો તો શું થાય? વધી 1 7 5 35 છગડો વધી 3 5 9 25.95 થઈ જાય કારણ કે ભાગ્યા 100 કરશો ને તમે હજી બરાબર. તો 25.95 આવે મીટર. પણ મોસ્ટલી આ જ જવાબ હશે બરાબર. તો ચિંતા કરવાની બહુ જરૂર છે નહીં. ચલો એના પછીનો જોઈએ. હવે જુઓ ઉદાહરણ 2 જુઓ. એક ઇલેક્ટ્રિશિયન એટલે જે ઇલેક્ટ્રિકને લગતા રિપેરિંગ કામ કરતા હોય એમને ઇલેક્ટ્રિશિયન કહેવાય. તો ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. ફોલ્ટ એટલે કે જે જગ્યાએ ફોલ્ટ થયેલું છે બરાબર, ખામી છે એને રિપેર કરવાની છે. આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. હવે સમજો તમે આમાં પરિસ્થિતિ શું હશે આની. પહેલાં હું તમને રફ આકૃતિ દોરીને બતાવું બરાબર. જુઓ માની લો આ થાંભલો છે, થાંભલામાં આ રીતના તાર હોય કે ના હોય, આ તાર છે. હવે માની લો આ આખો થાંભલાની ઊંચાઈ છે, આ આખા થાંભલાની ઊંચાઈ છે 5 મીટર. પણ ફોલ્ટ અહીંયા નથી. ફોલ્ટ ક્યાં છે? એની નીચેની સાઈડ છે. કેટલો? 1.3 મીટર. એટલે આ 1.3 મીટરનું ડિસ્ટન્સ હશે માની લો, અને અહીંયા ફોલ્ટ છે એવું માની લઈએ. અહીંયા એને કામ કરવાનું છે. ખ્યાલ આવ્યો બધાને? આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે, હવે અહીંયા જવું હોય તો સીડી જોઈએ તો એક નિસરણી લેશે અને અહીંયા સમક્ષિતિજ એટલે આ રીતે, આને સમક્ષિતિજ કહેવાય. નિસરણી તો અહીંયા જ મૂકશે ને અને અહીંયા ટેકવશે. કેટલાના ખૂણે ટેકવશે જુઓ 60ના ખૂણે, અને પછી અહીંયા ચડશે અહીંયા સુધી. તો 60ના ખૂણે ટેકવે છે બરાબર. તો આવી આકૃતિ આપણે બનશે. આ તો ખાલી રફ આકૃતિ થઈ. હવે મેન આકૃતિ બનાવીએ બરાબર છે. તો જુઓ સમજો, હવે એક થાંભલો છે રકમમાં. થાંભલાની ઊંચાઈ કેટલી છે? થાંભલો છે આ બરાબર. થાંભલાની ઊંચાઈ 5 મીટર છે. હવે જુઓ ફોલ્ટ અહીંયા નથી. ફોલ્ટ ક્યાં છે? 1.3 મીટર નીચે છે. અહીંયા માની લો અહીંયા હશે તો એ શું કરશે? અહીંયા સમક્ષિતિજ રેખા સાથે અહીંયાથી એક નિસરણી ટેકવશે અહીંયા અને અહીંયા પહોંચશે. પણ નિસરણી કઈ રીતના ટેકવશે કે 60નો ખૂણો બને એ રીતે બરાબર. તો 60નો ખૂણો બની ગયો નિસરણી ટેકવી તો. ચલો આનું માપ કેટલું છે? થાંભલાની ઊંચાઈ કેટલી છે? 5 મીટર છે. આની ઊંચાઈ આટલું માપ કેટલું છે? મેં હમણાં જ કીધું 1.3 મીટર નીચે જવાનું. આ A B અહીંયા C હોય તો આ શું થાય? D થાય. ખ્યાલ આવી ગયો? અને આ શું થઈ ગયો? કાટકોણ ત્રિકોણ થઈ ગયો. હવે જુઓ તમારે DBનું માપ જોઈએ તો જુઓ ABનું માપ કેટલું છે? 5 મીટર. ADનું કેટલું છે? 1.3 મીટર. તો 5માંથી 1.3 મીટર માપ બાદ કરો તો BD મળે. તો અહીંયા લખવાનું BD બરાબર
5 - 1.3, 5 - 1.3 તો કેટલા થાય? 3.7 મીટર. તો આનું માપ કેટલું થશે હવે અહીંયા? 3.7 મીટર. કેટલું થશે? 3.7 મીટર. ખ્યાલ આવી ગયો હશે બધાને? હવે તમારે શું શોધવાનું છે? જુઓ, નિસરણીની લંબાઈ શોધવાની છે. શું શોધવાનું છે? નિસરણીની લંબાઈ. બરાબર, જુઓ, બરાબર. નિસરણીની લંબાઈ શોધવાની છે. બીજું, તદ ઉપરાંત નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે? તો સમજો, હવે તમને જુઓ આ બાજુ આપી દીધી છે. આ 60ની આ કઈ બાજુ કહેવાય? 60ની કઈ બાજુ કહેવાય? સામેની બાજુ. નિસરણી આ છે, જો આ નિસરણી છે, તો આ શું કહેવાય? કોણ કહેવાય. તો આ સામેની બાજુ થાય, આ કોણ થાય. તો તમારે એવું સૂત્ર વાપરવાનું. તમને શું આપ્યું છે? તમને સામેની બાજુ આપી છે, તમારે શું શોધવાનું છે? તમારે કોણ શોધવાનું છે. તો તમારે એવું સૂત્ર વાપરવાનું જેમાં સામેની બાજુ અને કોણ બંનેનો ઉપયોગ થાય. તો શાકવાળું સૂત્ર કોનું હતું? શાક, સાઈનનું. તો સાઈનનું સૂત્ર વાપરી દો. ખ્યાલ આવે છે? ચલો, તો હવે ત્રિકોણ DBCમાં સાઈન 60, સામેની બાજુ DB, કોણ કયો? DC. સાઈન 60ની કિંમત કેટલી થાય? √3/2. DB કેટલા છે? 3.7 અને આ DC. હવે અહીંયા તમને એવું કીધું છે કે √3 બરાબર 1.73 લો, એટલે આમાં તમારે ફરજિયાત √3 બરાબર 1.73 લેવા પડશે. અહીંયા રકમમાં જ કીધેલું છે, બરાબર. હવે જુઓ, DCને કરતા બનાવો તમે, તો DC બરાબર શું થાય? આ ઉપર આવશે, આ છેદમાં જશે. 3.7 × 2 છેદમાં વર્ગમૂળમાં 3, બરાબર. હવે જુઓ, DC બરાબર 37 × 2, આ પોઈન્ટ કાઢી નાખો તો 37 × 2 છેદમાં 10 × વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3ની કિંમત મૂકો. વર્ગમૂળમાં 3ની કિંમત કેટલી કીધી? 1.73. તો 37 × 2 છેદમાં 100. 1.73 એટલે 173 છેદમાં 100 કહેવાય. અહીંયા 10 છે, સોરી. ચલો, 1 0 0 શું થઈ ગઈ? ઉડી ગઈ. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો 37 × 2 × 10 ભાગ્યા 173. ખ્યાલ આવી ગયો? 37 દુ કેટલા થાય? 74. 74 × 10 કરો તો 740 થાય. તો 740 ભાગ્યા 173 આવું થઈ જાય. 740 173 173 × 3 કરો. 173 × 4 કરો. 173 × 4 કરો તો 692 આવે, બરાબર. તો ચારેય ભાગ ચાલશે અહીંયા, 692 થઈ જશે. અહીંયા 48 આવશે, 0 કરો, પોઈન્ટ આવશે. 173 × 2 કરો, 346, બરાબર. ચલો, હવે અહીંયા 10, અહીંયા 7, અહીંયા 3, સોરી, 10માંથી 6 જાય તો 4, 7માંથી 4 જાય તો 1, 4માંથી 3 જાય તો 1, 114 આવે. ફરીથી એક 0 લગાવો. 173 × 5 કરો, 6 કરો, સોરી, 173 × 6 કરો. 6 તરી 18નો આઠડો વધી 1, 7 છંગ 42, 1 43નો તગડો. તો 4.26 આન્સર આવે છે, બરાબર. ફાઇનલ આન્સર 4.26. તો 4.26 મીટર. તો નિસરણીની લંબાઈ કેટલી હોય? 4.26 મીટર હોય. અહીંયા તમે લખી શકો કે ભાઈ નિસરણીની લંબાઈ 4.26 મીટર છે.
ચલો હવે બીજું શું કહે છે જુઓ, નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે. સમજો અહીંયા આ નિસરણી છે, એને થાંભલાના પાયાથી એટલે અહીંયા આ અંતર તમારે શોધવાનું છે BC. ખ્યાલ આવે છે? તો એના માટે જો આ કઈ બાજુ થાય, પાસેની બાજુ, આ સામેની બાજુ. તો અને સામેની બાજુ અને પાસેની બાજુ આવતું એવું સૂત્ર કયું? tan વાળું. તો tanનું સૂત્ર વાપરી દો. તો tan 60 બરાબર સામેની બાજુ કઈ છે? BD. પાસેની બાજુ કઈ છે? BC. tan 60 એટલે √3. BD કેટલા? 3.7. BC કેટલા શોધવાના? તો BC બરાબર 3.7 ભાગ્યા √3. આવું થઈ શકે? તો BC બરાબર 37 છેદમાં 10 આવે, પોઈન્ટ કાઢ્યા, √3 એટલે 1.73 આવે. 1.73 એટલે 173 છેદમાં 100, શૂન્ય શૂન્ય ઉડી જાય, આ ઉપર જશે. 37 ગુણ્યા 10 તો 370 ભાગ્યા 173. બરાબર. હવે આનો ભાગાકાર કરવાનો, 370 ભાગ્યા 173 કરો. 173 ગુણ્યા 2 કરો, કેટલા થાય? 346. 10માંથી 6 જાય તો 4. 0. 173 એકા 173, આ 27 અને 40 67. 173 તરી 519, 2.13 જવાબ આવે મીટર. આ શું થયું? BC. તો આ રીતે આ દાખલો ગણી શકાય. તો આજના વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આટલું જ. નવા વિડીયો લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ.